જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે હું તમને આ વિડીયોના માધ્યમથી વ્લોગ કઈ રીતે બનાવવા, વ્લોગ શૂટ કઈ રીતે કરવા, વ્લોગને એડિટિંગ કઈ રીતે કરવું, વ્લોગમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કઈ રીતે લગાવવું અને વ્લોગને એટ્રેક્ટિવ કઈ રીતે બનાવવા, આ બધી હું તમને બધાને સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો। બાકી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ કે ભાઈ વ્લોગ કઈ રીતે બનાવાય। વ્લોગ બનાવવા માટે તમારી પાસે એક સરસ મજાનો મોબાઈલ જોઈએ કે જેની કેમેરા ક્વોલિટી બહુ સારી હોય। તો જુઓ આપણી જોડે એક ફોન છે ઓપ્પોનો। તો હું તમને બધાને બતાવું કે ભાઈ કઈ રીતના વ્લોગ શૂટ કરાય। તો પહેલા ફોન કઈ રીતે પકડવો એ બહુ મહત્વનું હોય છે। તો જોઈ લો આ ફોન છે, તો બે ઓગળી આ રીતે રાખવાની, બે ઓગળી આટલા પાછળ મૂકવાની, એક ઓગળી ઉપર રાખવાની, ટચલી ઓગળી આટલા રાખવાની અને આ રીતે ફોન પકડવાનો કમ્પ્લીટ તમે બધા જોઈ લો। અને પછી તમારે છે ને જે પણ તમારો મોબાઈલ હોય એનો ફ્રન્ટ કેમેરો બહુ સારો હોવો જોઈએ, અને જો ફ્રન્ટ કેમેરો સારો ના હોય તેનો પાછળનો કેમેરો સારો હોવો જોઈએ, એ પણ હું તમને બધાને શીખવાડી દઉં છું। તો પહેલા આપણે ફ્રન્ટ કેમેરાનું જોઈ લઈએ। જુઓ આ રીતે કેમેરો ચાલુ કરી દેવાનો, બસ આ રીતે બોલવાનું ચાલુ કરવાનું। અને ઘણા મિત્રો શું કરતા હોય છે, મોબાઈલ આ રીતે નીચો રાખતા હોય છે, એના કારણે બરાબર વિડીયો શૂટ ના થાય। તો એના માટે તમારે શું કરવાનું, મોબાઈલ સામાન્ય થોડોક આ રીતે ઉપર રાખવાનો। તો આનાથી તમારે શું થશે ખબર છે, કેમેરાની ક્વોલિટી ઓટોમેટિકલી સારી દેખાશે, વિડીયો જોવાની પબ્લિકને મજા આવશે, તમારો ગ્રોથ દેખાશે, થોડીક બ્રાઇટનેસ દેખાશે, બરાબર છે। આમ આપણે વાત કરીએ, કદાચ જો કોઈનો ફ્રન્ટ કેમેરો સારો ના હોય અને પાછળના કેમેરા સારા હોય તો એમાં કઈ રીતે શૂટ કરવું, તો ફોનને કરી દેવાનો આ રીતે। જો આ રીતે સામાન્ય ફોન પકડી લેવાનો અને કેમેરો હંમેશા ઉપર રાખવાનો આ રીતે ફોન, અને પછી વ્લોગિંગ તમારું ચાલુ કરી દેવાનું। અને આમાં મારા ભાઈ શું થાય ખબર છે, ઘણા બધા મિત્રોના હાથ હલતો હોય છે, આ રીતે મધ્યમાં થોડો હાથ હલતો હોય, એના કારણે વિડીયો ક્વોલિટી બગડી જતી હોય છે। તો આના માટે હું તમને એક સરસ મજાનો ઉપાય બતાવું છું। તો જો આવું સરસ મજાનું નાનું સ્ટેન્ડ આવે છે, કોને શું કહેવાય, ટ્રાયપોડ કહેવાય મારા ભાઈ। ટ્રાયપોડમાં ઘણા બધા પ્રકાર હોય છે, બીજા પેલા રિંગ વાળા હોય છે, પછી ગિમ્બલ આવે છે, પણ મારા ભાઈ આ છે ને ખાલી 400 થી 500 રૂપિયાનું આવે। બીજું એક મસ્ત ટ્રાયપોડ આવે છે, એ પણ 400 થી 500 રૂપિયાનું આવે છે, એ બધા તમે બાય કરી શકો છો। અને આ જો એક સેલ્ફી સ્ટિક છે, તો આનાથી થોડુંક લાંબુ થઈ શકે, બરાબર। આ રીતે તમારે શૂટ કરવું હોય તો બહુ મસ્ત શૂટ થઈ જાય। હું તમને બધાને એક સરસ મજાનો ટ્રાયપોડ સજેસ્ટ કરું છું, જે તમને બધાને મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે। હવે આપણે વાત કરીએ કે ભાઈ વ્લોગને એટ્રેક્ટિવ કઈ રીતે બનાવવો, તો એના માટે સરસ મજાનું ભાઈ વ્લોગની પાછળ બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવું પડે, જેના કારણે તમારા બધાનો વ્લોગ બહુ મસ્ત એટ્રેક્ટિવ લાગશે, એના કારણે પબ્લિકને વ્લોગ જોવાની મજા પણ આવશે। બીજી એક આપણે વાત કરીએ કે ઘણા બધા મિત્રોના આ રીતે હાથ હલતો હોય છે, અને ઘણા બધા મિત્રોના પૈસા નથી હોતા કે જેથી કરીને એ બાર ટ્રાયપોડ 400 થી 500 રૂપિયાનું હોય પણ ખરીદી ના શકે, કારણ કે જ્યાં સુધી તમારી ચેનલ મોનેટાઈઝ ના થાય ત્યાં સુધી તમને પૈસા મળવાના નથી। તો એ મિત્રો માટે હું તમને બધાને એક સરસ મજાની માહિતી શેર કરું કે જો તમારો હાથ હલતો હોય, કેમેરા ક્વોલિટી થોડીક બગડતી હોય, તો બીજો એક ઓપ્શન આવે છે મોબાઈલની અંદર, આવે છે સ્ટેબિલાઇઝર। તો તમારો એકદમ કેમેરો સ્ટેબિલાઇઝ થઈ જશે। અને જો મોબાઈલની અંદર તમારામાં એક સિસ્ટમ ના હોય તો મારા ભાઈ તમે એડિટિંગ પણ કરી શકો છો। તો એડિટિંગ માટે ઘણી બધી એપ્લિકેશનો જે એકદમ બિલકુલ ફ્રી છે અને તમારો વ્લોગ મસ્ત એડિટિંગ કરી આલે। એક છે ભાઈ ઇનશોટ, બીજા નંબરમાં છે પાવર ડાયરેક્ટર, ત્રીજા નંબરમાં છે કેપકટ, એવી તો ઘણી બધી એપ્લિકેશનો છે, કાઇન માસ્ટર છે, કે જે તમને બિલકુલ ફ્રીમાં તમારો વ્લોગ એડિટિંગ થઈ જશે। અને એમાં મારા ભાઈ ઘણા બધા એનિમેશન, ફીચર્સ, ઇફેક્ટ, ઘણું બધું તમને અંદર જોવા મળવાનું છે। હવે આપણે એક બીજી સરસ મજાની વાત કરીએ તો વ્લોગને વધુ સારું બનાવવા માટે તમારી જોડે એક આવું નાનું મોટું સ્ટેન્ડ જોઈએ, જે ખાલી 400 થી 500 રૂપિયામાં આવી જશે। અને મારા ભાઈ આ સ્ટેન્ડમાં આપણે અહીંયા મોબાઈલ પર આવી દેવાનું, અને પછી આપણે લેવાનો ટાઈમ લેપ્સ, એના કારણે વ્લોગ તમારું અમેઝિંગ લાગશે। હવે આપણે થોડીક બીજી વાત કરી લઈએ કે ભાઈ વ્લોગમાં છે ને મ્યુઝિક ક્યાંથી લેવા, તો એના માટે પણ આપણી ચેનલમાં એક સરસ મજાનું વિડીયો બનાવેલું છે સ્પેશિયલ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે, નો કોપીરાઇટ, કે જે તમને ભવિષ્યમાં ક્યારેય પણ કોપીરાઇટ આવશે નહીં। તો તમે બધા એ વિડીયો જોઈ લેજો જેને મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં લગાવવું છે એમના માટે, બરાબર। વ્લોગમાં અમુક એવા બધા શોટ હોય છે કે જેના કારણે વ્લોગ વધુ સારો એવો લાગે। સમજી લો કે તમારી જોડે સ્ટેન્ડ છે અને સ્ટેન્ડ નથી તમારી જોડે, તો બંને રીતના હું તમારે શોટ બતાવી દઉં કે ભાઈ કઈ રીતે શોટ લેવા। સમજી લો કે તમારી જોડે સ્ટેન્ડ છે તો અહીંયા તમારો મોબાઈલ પર આવી દેવાનો અને 360 ડિગ્રી આપણે શોટ લેવાનો। સમજી લો કે તમે મોલમાં જ્યાં છો, સારી એવી સિટીમાં જ્યાં છો, ટ્રાવેલિંગ વ્લોગ કરી રહ્યા છો, તો ઘણા બધા મિત્રો કેવા શોટ લેતા હોઈએ છીએ, અહીંયા મોબાઈલ પર આવી દો અને 360 ડિગ્રી બતાવો, એટલે જો આ રીતે ઓમ ગોળ ફરી લેવાનું, બરોબર છે। અને જો તમારી જોડે સ્ટેન્ડ ના હોય તો તમે આથી પણ શોટ લઈ શકો છો, એટલે એમાં શું થશે, આજુબાજુનો જેટલો પણ એરિયા છે ને એ બધો એરિયા કવર થઈ જશે અને પબ્લિકના વ્લોગ જોવાની વધુ મજા આવશે। હવે આપણે એક સરસ મજાની બીજી વાત કરી લઈએ કે વ્લોગમાં જે પણ સારા શોટ હોય ને એને હંમેશા વ્લોગની આગળ મૂકી દેવાના, કે જેમાં સારા પોઈન્ટ હોય,
કોમેડી હોય, ઇમોશનલ હોય, અથવા તો કોઈ પણ પ્રકારનો સારો એવો શોર્ટ હોય કે જેના કારણે વ્લોગ તમારો માઇન્ડ બ્લોઈંગ બની ગયેલો હોય, તો એ બધા શોર્ટ છે ને આપણે વ્લોગની આગળ મૂકી દેવાના, જેથી કરીને પબ્લિકને વ્લોગ જોવાની વધુ મજા આવશે. એને કહેવાય ઇન્ટ્રો. એટલે દરેક વ્લોગમાં તમારે એ રીતનો ઇન્ટ્રો મૂકવાનો. બરાબર છે. હવે આપણે એક બીજી ના નિયમથી વાત કરી દઈએ અને પછી આપણા વિડીયોનું એન્ડ કરીએ. તમે ગમે તેવો વ્લોગ બનાવો પણ તમારે વ્લોગ વધુ વાયરલ કરવું હોય તો એના માટે એક સરસ મજાની ટિપ્સ છે. આ ટિપ્સ મારા ભાઈ મોસ્ટલી કોઈ તમને આપશે નહીં. તો ઓના પર તમારે શું કરવાનું, તમારો જે પણ મોબાઈલ હોય, જે પણ તમારો કેમેરો હોય, તો એમાં તમારે હંમેશા આઈ કોન્ટેક્ટ બનાવી રાખવાનો, જેના કારણે પબ્લિકને એવું લાગશે કે આ મિત્ર મારી સામું જોઈને જ વાત કરી રહ્યો છે, મને બધું કહી રહ્યું છે કે ભાઈ હું આ છું, ફલાણું છું, હું આ જગ્યાએ ફરવા માટે જઉં છું. તમારા બધા સબસ્ક્રાઈબરને એવું જ લાગશે. એટલે એના કારણે વ્લોગ થોડું વધુ એટ્રેક્ટિવ બનશે. અને બીજા નંબરમાં આપણે એક વાત કરી લઈએ છેલ્લા જતા વ્લોગ હંમેશા સ્માઇલથી બનાવો, જુનૂનથી બનાવો, જુસ્સાથી બનાવો. એ રીતે તમારો વ્લોગ સ્ટાર્ટ કરવો અને આખા વ્લોગમાં તમારે એ રીતનું જ રાખવાનું, સેમ ટુ સેમ, જુસ્સો, જનૂન, સ્માઇલ. ક્યારે વ્લોગ ગુસ્સામાં, સેડમાં આ રીતે ચાલુ ના કરવો, તો પબ્લિકને જોવાની મજા આવશે નહીં. એટલે આ હંમેશા તમારે યાદ રાખવું. અને મહત્વપૂર્ણ વાત છે મારા ભાઈ, વ્લોગ ઉપર કોઈ ટચ ક્યારે કરશે એના માટે સરસ મજાનો તમારે થંબનેલ બનાવવું જોઈએ. અને લાસ્ટમાં આપણે જતા વાત કરી લઈએ કે થંબનેલ કઈ રીતે બનાવવો. જો તમારે બધાને આ વિડીયો જોઈતો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી લેજો. નેક્સ્ટ વિડીયો આપણે એ ટોપિક પર બનાવ્યું કે ભાઈ થંબનેલ કઈ રીતે બનાવો, અને એ પણ પાછો સારો થંબનેલ કઈ રીતે બનાવો. બાકી આ વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. અને જે પણ મિત્રો વ્લોગર બનવા માંગે છે એમને મારા તરફથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાકી બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.